ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું જયદીપ રૈયાણી આપનું અર્થશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા લેક્ચરમાં જે ચેપ્ટર નંબર 7 પ્રકરણ નંબર 7 ભારતીય અર્થતંત્રની શરૂઆત કરી છે. આજે આપણે તે ચેપ્ટરમાં આગળ વધવાના છીએ મિત્રો. આપણે ખ્યાલ હશે કે ભારતીય અર્થતંત્ર શા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, શા માટે તેની ઇમ્પોર્ટન્સ વધી જાય છે, એમની પાછળનું મુખ્ય કારણ આપને ખ્યાલ હશે મિત્રો. કારણ કે અત્યારની જે સ્થિતિ છે જેમાં આપણે જોઈએ તો અર્થતંત્ર ઉપર, દરેક દેશના અર્થતંત્ર ઉપર ખૂબ જ અસરો, વિપરીત અસરો કહી શકાય એવી જોવા મળી રહી છે. તો આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારતીય અર્થતંત્ર પણ તેનાથી બાકાત રહ્યું નથી. ઘણા દેશોના અર્થતંત્રમાં સુધારો પણ થઈ રહ્યો છે. પણ કહેવાનો મતલબ છે કે અર્થતંત્રનો ટોપિક જે આપણો છે તે ટોપિક લેવાનું કારણ મુખ્ય એ જ છે કે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિથી આપણે વધારે વાકેફ થઈએ મિત્રો. તો ચાલો મિત્રો આપણે તે પ્રકરણમાં આગળ વધીએ અને મહત્ત્વના જે આગળના ટોપિક છે, ટોપિકમાં ચર્ચા કરવાની છે, પોઈન્ટની ચર્ચા કરવાની છે તે આપણે આગળ વધારીએ. આપણે સ્ટાર્ટ કર્યું હતું ભારતીય અર્થતંત્રમાં પ્રસ્તાવનાથી અને તેની મહત્ત્વની વિગતથી. તો આપણે એ જ ટોપિક ઉપર આગળ વધવાના છીએ જેમાં આપણે શરૂઆત કરી હતી મિત્રો. હું આશા રાખું છું કે આપ છે એ વિડીયોને સારી રીતના જોતા હશો, સાંભળતા હશો અને પ્રશ્નોને નોટ ડાઉન કરતા હશો કે જેથી આપને આ પ્રશ્નોના કાંઈ પણ સોલ્યુશન માટે ક્વેરીની જરૂર હોય અથવા સોલ્યુશન માટેની ડાઉટ ક્લિયરની જરૂરિયાત હોય તો આપ મને જણાવી શકો. અથવા જ્યારે સ્કૂલ આપણી ખુલે, જ્યારે ઓફલાઈન સ્કૂલ જ્યારે શરૂ થાય ત્યારે આપ છે મને પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકો છો મિત્રો. એટલા માટે ખાસ આપ આપના પ્રશ્નોને છે એ સારી રીતના છે એ સાંભળજો અને સમજજો અને ખાસ એને નોટ ડાઉન કરવાનો પ્રયત્ન કરજો મિત્રો. વાત કરીએ સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર, જેમાં ઇન્ડિયન ઇકોનોમિક્સ બિફોર ઇન્ડિપેન્ડન્સની શરૂઆત આપણે કરી હતી. જેમાં આપણે વાત કરી કે ફ્રેન્ચ છે, ડચ છે, પોર્ટુગીઝ છે અને અંગ્રેજો છે, આ વગેરે જે લોકો છે એ આપણા દેશ ઉપર રાજ્ય કરી ગયા. તો એ લોકોનો મુખ્ય હેતુ તો આપણા દેશ ઉપર પહેલાં વેપાર કરવાનો જ હતો અને તેમાં ધીમે ધીમે કરીને આપણા અર્થતંત્ર ઉપર, મહત્ત્વની બાબતો ઉપર, મહત્ત્વની સંસ્થાઓ ઉપર, મહત્ત્વના એકમો ઉપર કાબૂ કરતા ગયા અને તેવી રીતના આપણા દેશ ઉપર ધીમે ધીમે તે છે એ શાસન કરતા ગયા મિત્રો. તો ખાસ છે આપણે તે વસ્તુને યાદ રાખવાની છે, તે વસ્તુને ધ્યાનમાં લેવાની છે. કારણ કે જે આપણે વાત કરવા જઈએ છીએ તે ટોપિક આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે બાબત છે એ દરેક બાબત છે ને આપણે ધ્યાનમાં લેવાની થશે. તો ખાસ મિત્રો તૈયાર થઈ જાઓ, આપણે ટોપિકને આગળ લઈ જઈએ છીએ મિત્રો. તો ચાલો સૌપ્રથમ વાત કરીએ તો જે આપણે ટોપિક પ્રમાણે જોઈએ તો ટોપિક પ્રમાણે આપણે સ્ટાર્ટિંગમાં જે ભારતીય તંત્ર પહેલાંનું જે અર્થતંત્ર છે, સ્વાતંત્ર્ય પહેલાંનું જે અર્થતંત્ર છે તેમાં આપણે આગળ જવાના છીએ મિત્રો. જેમાં આપણે સૌપ્રથમનો પોઈન્ટ રેલવે, જે ભારતીય તંત્રમાં રેલવેની સ્થિતિ શું છે એની આપણે વાત કરી હતી મિત્રો. હવે આપણે એમાં આગળ જઈએ છીએ તો આગળના ટોપિકની પણ વાત કરીએ અને તેની ચર્ચા પણ કરીએ મિત્રો. તો ચાલો રેલવે પછીનો જે ટોપિક છે વન બાય વન છે એ ટોપિકને આપણે લઈએ મિત્રો. તો રેલવે પછીનો જે ટોપિક છે, ભારતીય તંત્રની જે સ્થિતિ છે તેમાં સૌપ્રથમ પછીનો સેકન્ડ જે પોઈન્ટ છે એ આપણા માટે આવે છે પોઈન્ટ નંબર 2, એટલે કે માર્ગ પરિવહન. તો માર્ગ પરિવહન જે છે તે પણ આપણા માટે, આપણા દેશ માટે આઝાદી પહેલાં ખૂબ જ મહત્ત્વનો હતો એવું કહી શકાય છે. એમનું કારણ આપને પણ ખ્યાલ છે મિત્રો કે એનાથી જ આપણા દેશમાં છે એ ઘણી પ્રગતિ અને ઘણી બધી પ્રકારની કહેવાય જે સ્થિતિ સુધરતી જોવા મળી હોય ભારત દેશમાં, તો એ માર્ગ પરિવહન જવાબદાર હતું મિત્રો. તો આઝાદી પહેલાંની પરિસ્થિતિ છે એને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ મિત્રો. તો આઝાદી પહેલાંની જે પરિસ્થિતિ છે એ આપણે ધ્યાનમાં લઈએ તો આઝાદી પહેલાં પણ જે કહેવાય
માર્ગ પરિવહનમાં ઘણા બધા ફેરફારો, ઘણા બધા પરિવર્તનો જોવા મળતા હતા મિત્રો. તો આઝાદી પહેલાંની જે વાત કરીએ છીએ તેમાં આપણે સૌપ્રથમ જોઈએ તો અંગ્રેજ શાસનમાં દરમિયાન જે આપણા માટે ટોપિક હતો, એટલે કે 1855માં, જેમાં અંગ્રેજોએ 1855માં જાહેર બાંધકામ ખાતા, જેને આપણે PWD એટલે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ આવું પણ આપણે નામ આપી શકીએ છીએ, PWD. તો પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ જે છે એનું મુખ્ય કાર્ય હતું જાહેર બાંધકામનું કાર્ય અથવા તેને લગતા કોઈ પણ કાર્ય. તો PWD છે એ કામ કરતું હતું, એ આપને પણ ખ્યાલ છે. તો PWD છે એને 1855માં છે એ અંગ્રેજોએ પોતાના લાભ માટે, પોતાના ઉપયોગ માટે તેની શરૂઆત કરેલ હતી મિત્રો. તો આ જ્યારે PWDની શરૂઆત કરવામાં ભારતમાં આવી, ત્યારબાદ ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી છે એ બ્રિટિશ સરોએ ઉપાડી લીધી હતી. અને ત્યારબાદ ધીમે ધીમે જે 19મી સદીના અંત સુધીમાં જો આપણે રસ્તાઓની વાત કરીએ, કે રસ્તાઓના લંબાઈની વાત કરીએ, તો એની માહિતી આપણે મેળવીએ તો આપણા માટે અત્યાર સુધીમાં, એટલે 19મી સદીના અંત સુધીમાં 2,78,420 કિલોમીટર જેવડો લાંબો રસ્તો અથવા રોડ માર્ગ કહી શકો, એટલા લાંબા રસ્તાની, રોડ રસ્તાની જે કહેવાય રચના છે એ થઈ ગઈ હતી. અને 1943 સુધીમાં જો રસ્તાની લંબાઈની વાત આપણે કરીએ તો 4,47,105 કિલોમીટર, એટલે કે 4,47,105 કિલોમીટર રસ્તાના કિલોમીટરની લંબાઈ સુધી પહોંચ્યા હતા. તે ખૂબ જ વધારે કહી શકાય. અને તેમાં મુખ્યત્વે 32% જે રસ્તા હતા પાકા રસ્તાઓ કહી શકાય, અને 68% રસ્તાઓ છે એ કાચા રસ્તાઓ હતા. એટલે કે આ પણ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ કે 32 પાકા રસ્તા અને 68 છે એ કાચા રસ્તાનું પ્રમાણ હતું. તો ટોટલ 4,47,105 કિલોમીટરની વાત કરીએ તો એમાં 32% જે રોડ રસ્તાનું માપ હતું તે પાકા રસ્તાનું બાંધકામ હતું, એટલે કે પાકા રસ્તાઓ હતા, જેને આપણે હાઈવે પણ કહી શકીએ છીએ અત્યારની ભાષા પ્રમાણે. અને બાકીના જે રસ્તાઓ હતા 68% તે કાચા રસ્તાઓ તરીકે કાર્યરત હતા મિત્રો. તો આ રીતના જુઓ તો ભારતમાં રોડ રસ્તાનું માર્ગ પરિવહનનું જે માળખું છે એ 1855થી શરૂઆત થઈને PWDના વર્કથી શરૂ થઈને આખા દેશમાં છે આટલા બધા મોટા વિસ્તારમાં રસ્તા માર્ગ પરિવહનની દ્રષ્ટિએ તૈયાર થયેલ હતું મિત્રો, જે ખૂબ જ એક કહી શકાય સારી બાબત કહી શકાય. અને જેમાંથી એનો મુખ્ય ઉદ્દેશ, એનો મુખ્ય હેતુ જે માલ સામાનની હેરફેર, લોકોના સ્થળાંતરની હેરફેર, લોકોને પરિવહન માટે જે રસ્તાનો ઉપયોગ કરવાનો હતો એનો મુખ્ય હેતુ તેના ઉપરથી હતો. અંગ્રેજો પોતાના હેતુ માટે પણ રોડ રસ્તાની બાંધકામ છે ત્યારે કરતા હતા, કારણ કે અંગ્રેજોને પોતાનો માલ છે, સામાન છે એ એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવો હોય તો એના માટે પણ વધારે પડતો છે એ આ રસ્તાઓનો ઉપયોગ કરતા હતા. એટલા માટે એને પણ પોતાના સ્વાર્થ માટે કહી શકાય કે આ પ્રકારની સ્થિતિને અથવા આ પ્રકારનું છે એને કામ ચાલુ કર્યું હતું મિત્રો, જે આપણે નકારી શકતા નથી. પરંતુ એનો લાભ છે એ આપણે પણ જોવા મળી રહ્યો છે, એ પણ આપણે ખ્યાલ છે. તો રોડ રસ્તાઓ અને એના વિકાસનું કાર્ય છે એ અંગ્રેજોએ શરૂ કર્યું હતું, અને તેનો ઉપયોગ છે બાકીના બધા લોકો પછી પોતાના હેતુ માટે કરતા હતા મિત્રો. તો ખાસ આ બાબતે ધ્યાનમાં લેવા જોઈએ, માર્ગ પરિવહનની બાબત. ત્યારબાદ પોઈન્ટ નંબર 3ની વાત કરીએ કે જે આપણા માટે છે બેન્કો. બેંક પણ એવી એક બાબત છે કે જેની શરૂઆત છે એ કહી શકાય અંગ્રેજોએ પોતાના હેતુ માટે, પોતાના ઉદ્દેશ્ય માટે છે એ ભારતમાં શરૂઆત કરી હતી, કે જેની મદદથી તેઓ પોતાના નાણાંનો છે ઉપયોગ કરી શકે અને પોતાના નાણાંને સાચવી પણ શકે. તો આ પ્રકારની નાણાકીય સગવડતાને સાચવવાના હેતુથી અંગ્રેજોએ પોતાના માટે કરેલી સુવિધા હતી. તો એ પણ એક અંગ્રેજની દેન કહી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ આઝાદી પછીના સમયમાં વધતો ગયો. હાલના સમયમાં આપણે ખ્યાલ છે કે બેંક છે એ આપણા માટે ખૂબ જ અતિ જરૂરી એવી સંસ્થા થઈ પડી છે મિત્રો, કે જેને આપણે નકારી શકતા નથી. તો આ જે બધી બાબતો છે એ આપણે જોઈએ છીએ, તો એ બાબત પ્રમાણે આપણે ખ્યાલ હોય કે અથવા આપણે ખ્યાલ આવી જાય કે આ બધી બાબતો છે શું મિત્રો. તો બેંકની વાત કરીએ તો બેંક છે એમાં પણ આપણે ટૂંક સમજ મેળવીએ કે 1770માં જે ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ હતી, જે ખાનગી ધોરણે બેંકની શરૂઆત 1770ની સાલમાં બેંકની આઝાદી પહેલાંના સમયમાં થઈ હતી. તો એ સમયે
ની શરૂઆતથી અત્યાર સુધીનો સમયગાળો જુઓ તો બેંકનો ખૂબ જ ડેવલપ જે વિકાસ છે એ ખૂબ જ સારા પ્રકારનો કહી શકાય છે, ખૂબ જ વધુ પડતો આગળ પડતો કહી શકાય એવો વિકાસ છે. જો ત્યાર પછીની વાત કરીએ 1946ની વાત કરતા હોય તો આઝાદીના સમય પહેલાંની વાત કરીએ તો ત્યાં સુધીમાં 700થી પણ વધુ સંખ્યા છે એ બેંકની વિકાસ ડેવલપ થઈ ગયેલી એટલે વિકાસ થઈ ગયેલી હતી. એ પણ એક ખૂબ જ મોટો આંકડો કહી શકાય. અને 1946 પછીનો જે આંકડો 1935નો છે તો આપ સૌ આગળના પાઠમાં અથવા ભવિષ્યમાં 12મા ધોરણમાં પણ આપણે એના વિશે પાખો પાઠ જ ભણવાના છો, કે જેમાં આપણે ખ્યાલ છે કે રિઝર્વ બેંક, જેને આપણે ભારતીય બેંક તરીકે ઓળખીએ છીએ, તો એની પણ શરૂઆત થઈ ગઈ હતી. 1935માં છે રિઝર્વ બેંક RBIની પણ નોંધનીય બાબત છે. તો આપણી ટેક્સ્ટ બુકમાં જે બેંકનો ટોપિક છે તે ખૂબ જ શોર્ટ ટોપિક છે. બાકી બેંકની જો વાત કરતા હોઈએ તો એ ટોપિક ખૂબ જ મોટો છે, વિશાળ છે, કે જે થોડાક ટૂંકમાં પૂરો કરી શકાય અથવા સંક્ષિપ્તમાં કમ્પ્લીટ પૂર્ણ કરી શકાય નહીં મિત્રો. તો ખાસ આપણે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે 1770માં ખાનગી ધોરણે શરૂઆત થઈ, 46 સુધીમાં 700થી આસપાસ જેવી સંખ્યાઓ થઈ અને તેમાં 1935 સુધીમાં રિઝર્વ બેંકની પણ સ્થાપના થઈ. તે પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું થાય. તો આટલી બાબત આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય મિત્રો. તો 3 ટોપિક આપણે જોયા: રેલવે, માર્ગ પરિવહન અને બેંકો. ત્યારબાદ જો આગળ વધીએ તો ટોપિક નંબર 4, પોઈન્ટ નંબર 4, સામાજિક માળખું. તેને પણ આપણે સમજવાનું છે. તો સામાજિક માળખાની વાત કરીએ તો સામાજિક માળખું પણ છે અંગ્રેજોએ છે પોતાના ફાયદા માટે કહી શકાય કે એનો વધુ પડતો ઉપયોગ કર્યો હતો. તો સામાજિક માળખું, સમાજમાં જે રહેવાનું માળખું છે તેમાં પણ અંગ્રેજોએ ઘણા બધા પરિવર્તન લાવેલા, જેમાં આપણા દેશ માટે ફાયદાકારક પણ હતા અને ઘણા આપણા માટે નુકસાનકારક પણ હોઈ શકે, એવું પણ હોઈ શકે. તો એ જે સામાજિક પરિવર્તનો છે તેની પણ આપણે ચર્ચા કરીએ, તેની પણ આપણે વાત કરીએ, કે જેથી આપને ખ્યાલ આવે કે સામાજિક માળખું છે એ આઝાદી પહેલાંનું અથવા સ્વાતંત્ર્ય પૂર્વેનું છે એ કેવા પ્રકારનું હતું. તો અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ગણનાપાત્ર કાર્યોમાં જે સામાજિક માળખામાં ફેરફાર થયો, જેમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો તે નાબૂદ કરવામાં આવ્યો. એટલે કે એ સમયમાં એવો રિવાજ હતો કે જ્યારે કોઈના ઘરમાં દીકરી જન્મે તો એમને દૂધ પીતી, એટલે કે દૂધનું એક મોટું પાત્ર ભરીને તેમાં દૂધ ઠલવીને તેમાં દીકરી છે એમને ડુબાડી દેવામાં આવતી, કે જેથી તેમનું મૃત્યુ થઈ જાય. તો આ એક પ્રકારની ખૂબ જ કહી શકાય સામાજિક માળખાને અથવા સામાજિક રીતિ રિવાજ પ્રમાણે ખૂબ જ એક અંધશ્રદ્ધાનો વિષય અથવા એક પ્રકારની ખૂબ જ જુલ્મી પ્રક્રિયા પણ કહી શકાય, કે જે સમયમાં અંગ્રેજોએ નાબૂદ કરી હતી. ત્યારબાદ પીંઢારાનો નાશ છે. તો પીંઢારાની એક જાતિ હતી જે લોકો છે લૂંટફાટ અને જે કહેવાય કે લોકોને મારવાનું અને તેમની પાસેથી એનો પોતાનું સંપત્તિ કે પોતાની જે રૂપિયા કી છે તે લૂંટી લેવાનું કામ કરતા હતા. તો પીંઢારાઓનો ત્રાસ જે હતો અમુક વિસ્તારોમાં તે પણ અંગ્રેજોએ છે એ નાબૂદ કર્યો, અને એના કારણે લોકોને છે એમના જે મુશ્કેલી નડતી હતી એ પણ દૂર કરી. ત્યાર પછીની આપણે ખ્યાલ છે કે સતી પ્રથાનો જે રિવાજ હતો, જે રાજા રામમોહન રાય છે એનાથી આપણે પ્રખ્યાત જાણીએ છીએ કે સતી પ્રથાનો જે રિવાજ હતો એ પણ કહી શકાય રિવાજ રોકવામાં પણ ભારતીયોને આપેલ એક સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. તો જે દૂધ પીતીનો રિવાજ, પીંઢારાનો નાશ કર્યો અને સતી પ્રથા છે એ રિવાજ, આ ત્રણેયને જો આપણે ધ્યાનમાં લઈએ તો તે સમયમાં આવા પ્રકારના પરિવર્તનો છે એ જોવા મળ્યા હતા. અને તેનાથી જ આપણે ખ્યાલ આવે છે કે અંગ્રેજોએ છે એ સામાજિક માળખામાં ખૂબ જ ઘણા બધા પ્રકારના ફેરફારો કર્યા હતા મિત્રો. તો સામાજિક માળખામાં પણ અંગ્રેજોએ નોંધપાત્ર એવો ફેરફાર કરેલ હતો મિત્રો. તો સામાજિક માળખું જે છે એ ખૂબ જ નોંધનીય છે, એ આના પરથી આપણે ખ્યાલ આવી જાય છે મિત્રો. ત્યારબાદ સામાજિક માળખા બાદ પોઈન્ટ નંબર આપણે 5 ઉપર જઈએ
તો 5 છે આપણા માટે ખૂબ જ મહત્ત્વનો, જેને આપણે ખેતી તરીકે ઓળખીએ છીએ. તો આપણે ખ્યાલ છે કે ભારત દેશમાં જે ખેતી છે એ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે, ખૂબ જ પાયાનું છે. ને ભારતને આપણે ખેતી કૃષિ ક્ષેત્ર તો ખેતી માટેનો દેશ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો સૌથી વધુ જો આપણા દેશમાં કોઈ ઉત્પાદન પ્રક્રિયા થતી હોય તો ખેતી સાથે જોડાયેલી છે. અને ખેતી પ્રધાન દેશ તરીકે પણ ભારત છે એ ઓળખાઈ આવે છે. તો એ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ કે ખેતી પ્રધાન છે તો એ દેશ પ્રમાણે આપણે છે એ ખૂબ જ એને આપણે ધ્યાનમાં લઈએ છીએ અને તે પ્રમાણે આપણે કામ પણ કરીએ છીએ મિત્રો. તો ખેતી પ્રધાન દેશ છે એ પણ આપણા માટે એક ખૂબ જ આશીર્વાદરૂપ કહી શકાય છે. તો આઝાદીના સમય પહેલાં ભારતમાં ખેતી ક્ષેત્રે, બરાબર છે, ખેતી ક્ષેત્રે કયા કયા પ્રકારના જે કહી શકાય ફેરફારો હતા અથવા કયા પ્રકારનું જે અર્થતંત્રમાં એનો ભાગ હતો તો તે પણ આપણે જોઈ લઈએ. તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાનું, જમીન મહેસૂલ ઉઘરાવવાનું, જમીનદારોને પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા, સલામતી ન આપી વગેરે દ્વારા ખેડૂતોને ભારે શોષણ થયું હતું. એટલે અંગ્રેજોના શાસન દરમિયાન છે એવા ઘણી બધી પ્રકારની પ્રવૃત્તિ થઈ કે જેમાં છે એમાં ખેડૂતોને મોટાભાગનું શોષણનો જ ભોગ બનવું પડતું હતું. અને એ શોષણના ભાગને લીધે ખેડૂતો છે એ અતિશય ગરીબ બનતા ગયા અને ખેત મજૂર પણ ઘણા ખેડૂતો બની ગયા હતા. આ ઉપરાંત ખેડૂતો પાસેથી ખેતીનો પોતાનો સ્વાર્થ માટે ઉપયોગ કરાવ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા હતા. કારણ કે આપણે જ્યારે ઘણા વર્ષો પહેલાં ભારત સોને કી ચિડિયા કહેવાતું હતું ત્યારે આપણી ભારતની ખેતી પણ સમૃદ્ધ જ હતી. પરંતુ અંગ્રેજોએ પોતાના લાભ માટે, પોતાના ઉદ્દેશ હેતુ માટે, પોતાનો વ્યાપાર વધારવા માટે, પોતાને નફો કરવા માટે ભારતના ખેડૂતોનું સંપૂર્ણ શોષણ કર્યું. અને જેના કારણે જે ભારતનો ખેડૂત હતો તે પાયમાલ અથવા ગરીબ અથવા કહી શકાય માલિકમાંથી પોતે મજૂર પણ બની ગયો હતો. અને ઉપરાંત વાત કરીએ તો બ્રિટનની જે ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં જે વધારો થયો તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો પણ કર્યા. અને પરિણામે ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું. અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા અને આમ ખેડૂતોને હાલ પણ બેહાલ જેવા થઈ ગયા હતા. એટલે આપણે ખ્યાલ છે કે જે બ્રિટનમાં જે કહી શકાય ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો એના માટે જે કાપડ ઉદ્યોગ હતું એના માટે જે ગળી હતી જરૂરિયાત એનું વાવેતર પણ ભારતમાં કરવામાં આવતું હતું. તો આ વાવેતર ખેડૂતો પાસેથી વધુ કરી શકાય એવા પ્રકારના પ્રયત્નો અંગ્રેજો કરતા હતા. જ્યારે ખેડૂતોને જરૂરિયાત ઊભી થાય તો ધિરાણની કે અથવા રૂપિયાની સગવડતા માટે કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી. તો એવા સમયે એમનો પાક પણ ઘણીવાર નિષ્ફળ જતો જોવા મળતો હતો. અથવા ધિરાણ ભરપાઈ ન કરી શકે, ધિરાણ લીધેલું હોય તો ધિરાણ ભરપાઈ ન કરી શકે તો એવા સમયે ખેડૂતોને પણ દેવાદાર થવું પડતું હતું. અને પોતાને આ સ્થિતિમાં પહોંચવાથી પોતાનો હાલ જે છે એ પોતે પણ બેહાલ જેવો થઈ જતો હતો મિત્રો. તો ખેતીની જે બાબત છે એમાં પણ ભારતીય તંત્રની સ્થિતિ આઝાદી પહેલાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ કહી શકાય, ખૂબ જ દયનીય સ્થિતિ કહી શકાય. આવું આપણે આ બાબત ઉપરથી જાણી શકાય છે મિત્રો. ત્યારબાદ જે આપણો નેક્સ્ટ ટોપિક છે, છઠ્ઠો ટોપિક, તો મહેસૂલનો દર. મહેસૂલ એટલે કે ટેક્સ માટેનો જે દર છે, ટેક્સનું જે પ્રમાણ છે તેની આપણે વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાના પરવાનો મેળવ્યો હતો. જે જમીનદારો પાસે હતો, એટલે કે જે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો હતો એ જમીનદારો પાસે હતો. અને બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકનો અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી. એટલે કે જેટલું પણ મહેસૂલ ઉઘરાવવાનું કામ હતું બ્રિટિશરોએ જે નક્કી કર્યું હતું એ ખેડૂતો પાસેથી વધુમાં વધુ મેળવી શકાય, વધુ આવક મેળવી શકાય. એટલે કે તેમની આવકનો અડધો ભાગ એટલું બધું પ્રમાણ છે એ મહેસૂલ ઉઘરાવવાની નીતિમાં એને પ્લાનિંગ કરીને, આયોજન કરીને છે એની દરખાસ્ત કરીને પોતે તૈયાર કર્યું હતું કે જેથી મોટાભાગની આવક છે એ ખેડૂતો પાસેથી અંગ્રેજો પાસે આવી જાય. તો મહેસૂલની નીતિ જે એવા પ્રકારની પ્લાનિંગ આયોજન કરીને બનાવવામાં આવી હતી કે જેથી ખેડૂતોને સૌથી વધુ નુકસાન થાય. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર ઝૂલમી હતી.
એટલે કે ઘણીવાર છે મહેસૂલ ઉઘરાવવાનો સમય હોય તો એ સમયે અંગ્રેજો છે એ એક પ્રકારનું જુલ્મી માળખું અપનાવતા હતા. એટલે કે ધારો કે જો ખેડૂતો મહેસૂલ ન ભરી શકે તો તેમને દંડ કરતી, મિલકત પણ જપ્ત કરતી અથવા ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી લઈ લેતી હતી. આમ આવા મનસ્વી નિર્ણયોથી ભારતીય ખેતીને પારાવાર જેવું નુકસાન થયું હતું. તો આવા ઘણા બધા પગલાઓ છે મહેસૂલની બાબતમાં કે જેના કારણે એક પ્રકારની અંગ્રેજો છે એ જુલ્મી તરીકે ઓળખાતી હતી, અને જેના કારણે આપને ખ્યાલ આવે છે કે જેના કારણે જે કહી શકાય કે લોકો છે એ વધુ પડતા છે એનાથી પાયમાલ થઈ ગયા હતા, અને લોકો છે વધુ પડતા છે કહી શકાય આર્થિક દ્રષ્ટિએ પણ બેહાલ થઈ ગયા હતા, અને જેના કારણે ભારતીય ખેતીને, ભારતના ખેડૂતોને કે ભારતના ખેતી સાથે જોડાયેલા મજૂરોને ખૂબ જ મોટા પાયે નુકસાન થતું જોવા મળતું હતું મિત્રો. તો જે મહેસૂલનો દર છે તે પણ આ રીતના છે એ કામ કરતો જોવા મળે છે મિત્રો. તો એ આપને ખ્યાલ આવે છે મિત્રો. મહેસૂલનો દર હોય, ખેતી હોય અથવા ઉપરના કોઈ પણ બાકીના 4 પોઈન્ટ, એટલે કે જે આપણા માટે છે સામાજિક માળખું હોઈ શકે, બેન્કો હોઈ શકે, માર્ગ પરિવહન હોઈ શકે કે રેલવે હોઈ શકે, આ દરેક બાબતમાં તમે ઉપર છેલ્લો ખ્યાલ મેળવો તો તમને ખ્યાલ આવતો હશે કે ભારતીય તંત્રમાં અંગ્રેજોના શાસન દરમિયાન સૌથી ખરાબ પરિસ્થિતિ ભારતના ખેડૂતો, ભારતના ગરીબ વર્ગો અને ભારતના જે મધ્યમ વર્ગના લોકો છે એમને છે એનો ભોગ બનવો પડ્યો હતો મિત્રો. અત્યાર સુધી આપણે 6 પોઈન્ટ જ પૂર્ણ કર્યા છે મિત્રો. હજી આપણે ઘણા બધા ટોપિક પૂર્ણ કરવાના છે. તો ખાસ દરેક ટોપિકને ધ્યાનથી જોવો, સમજો અને વિચારો, અને ત્યારબાદ તેને નોટ ડાઉન પણ કરો કે જેથી આપણે છે એ સારી રીતના પ્રશ્નો છે કવર થઈ જાય. આપણે 6 પોઈન્ટ પૂર્ણ કરીએ છીએ એનો મતલબ કે આપણે 5 માર્ક્સના અને 3 માર્ક્સના દ્રષ્ટિએ આપણો આ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો છે મિત્રો. તો પછીનો પ્રશ્ન છે આપણે પછીના નેક્સ્ટ લેક્ચરમાં લેવાના છીએ, ટોપિક પર આગળ વધારવાના છીએ મિત્રો. તો અહીંયા સુધી આપ છે રિફર કરો અને આપ છે સારી રીતના જુઓ. તો આપણે લેક્ચરને આજે પૂર્ણ કરીએ છીએ.